ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા યા પૃષ્ઠ ભૂમિકાની થોડી ચર્ચા કરવામાં આવી અને ભગવદ્ ગીતાનું અવતરણ કેવી રીતે થયું, કેવા સંદર્ભોમાં થયું, કેવી પરિસ્થિતિમાં થયું, એ આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતાના જે સૌથી પહેલા અધ્યાયનું નામ છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. ધ્યાન દેજો, આ જે મન છે એ મનની મુખ્ય 4 ભૂમિકાઓ છે. યાદ રાખવી હોય તો રાખી લેજો. આ મન એની મુખ્યતઃ 4 ભૂમિકાઓ છે. કોઈ મોટો જ્ઞાની હોય કે કોઈ મોટો અજ્ઞાની હોય કે કોઈ સામાન્ય માણસ હોય, તમે તમારા મનનું નિરીક્ષણ કરશો તો એ 4 માંથી કોઈને કોઈ એક ભૂમિકામાં એ વર્તતું હોય છે. 4 ભૂમિકાઓ કેમ આવે છે એના પણ કારણો છે, પણ હમણાં આ 4 ભૂમિકાઓ એની યાદ રાખજો. એ જે સૌથી પહેલી ભૂમિકા છે ને એનું નામ છે હર્ષ. હર્ષની ભૂમિકા, પ્રસન્નતાની ભૂમિકા. બીજી ભૂમિકા છે શોક, દુઃખની ભૂમિકા, ખેદની ભૂમિકા. હર્ષ, શોક, 2. એની ત્રીજી ભૂમિકા છે ઉદાસીન. હર્ષ પણ નહીં અને શોક પણ નહીં, બેમાંથી એક પણ નહીં. અને ચોથી જે ભૂમિકા છે એ ભૂમિકાનું નામ છે અસ્થિરતા, ચંચળતા. આ 4 વાતોને યાદ રાખજો. હર્ષ જે છે એ હર્ષના કારણો લાભ છે. હર્ષનું કારણ છે લાભ. લાભ વિના હર્ષ થાય. સૌથી મોટામાં મોટો લાભ કયો? વ્યવહારિક રીતે, સાંસારિક રીતે પૂછું છું, સૌથી મોટામાં મોટો લાભ કયો? તમને સૌથી વધારેમાં વધારે આનંદ ક્યારે થાય છે, હર્ષ ક્યારે થાય છે? જ્યારે શત્રુને નુકસાન પહોંચે છે ત્યારે. તમારે ઘેર દીકરો જન્મ્યો તો તમને હર્ષ થાય. તમારી પેઢી ચડતી થાય તો તમને હર્ષ થાય. તમારે ઘેર ભેંસ હોય, વિયાવાની તો છે જ, હવે એ તો બધાને ખબર છે, પણ જો પાડી આવે તો પાડી આવે, પટલાણી ખુશ ખુશ થઈ જાય. મહારાજ તમારા આશીર્વાદ ફર્યા. અને પેલો પાડો આવે ત્યારે કોના આશીર્વાદ પડ્યા? પાડી આવે તો ખુશ ખુશ થઈ જાય. આ બધા લાભ છે અને લાભના કારણે હર્ષ થાય. પણ સૌથી મોટામાં મોટો લાભ કયો? શત્રુની હાનિ. એના જેવો આનંદ બીજો કોઈ થાય? આ વાતને યાદ રાખજો. તમારા ઘેર દીકરો જન્મે એનો જે તમને લાભ થાય, એનો જે હર્ષ થાય, એના કરતા શત્રુનો છોકરો મરી જાય ને એનો લાભ બહુ થાય, એનો હર્ષ બહુ થાય, બહુ ખુશ થાય, લોકો રાજી રાજી થઈ જાય. કારણ શું છે? દ્વેષની લાગણીઓ બહુ પ્રબળ હોય છે. રાગની લાગણીઓ કરતા દ્વેષની લાગણીઓ બહુ પ્રબળ હોય છે. દ્વેષ એ ઝેર છે. દ્વેષ એ ઝેર છે. 2 મોઢા વાળું, 2 ડંખ વાળું. એનો એક ડંખ દ્વેષ રાખનારને વાગે છે અને બીજો ડંખ જેના ઉપર દ્વેષ છે એને વાગે છે. બહુ દ્વેષીલો માણસ હોય, બહુ ડંખીલો માણસ હોય, કદી સુખી ના થાય અને સુખી થવાય ના દે કોઈને. પોતે સુખી ના થાય અને બીજાને પણ સુખી થવા દે નહીં. પટેલોનું ગામ હતું અને આમ આખી લાંબી ખડકી. પેલાની રચના તો એવી ને કે આમ લાઈનસર બધા રો હાઉસ જેને કહીએ, ઘર હોય બધા, આ બાજુ આ બાજુ, વચ્ચે થોડી જગ્યા હોય જવા આવવાની. એમાં એક પટેલના છોકરાની જાન નીકળવાની પરણવા માટે. હવે શું જાન નીકળે છે, હવે તો ખલાસ.
અરે પેલા જાન કાઢે ને એટલે આમ બળદ ને આમ બધું પહેરાવે, ઝૂલ ને સિંગડાનું ને અહીં ને, અને બધું કેવું આમ, અને બળદ પણ કેવા હોય, અને એમાં એને ચલાવનારો પણ એવો મજબૂત જોઈએ. એમાં કડવા પાટીદાર ના ચલાવી શકે, લેવા અમારા ચલાવે, બધા મારી નાખે બળદ ને. કડવા બિચારા શું હેણ બાપા ધીરે ધીરે ચલાવે, એને દયા આવે. અને આ લેવા બધા છે ને કિકિયારીઓ પાડીને નીકળો તો ખરા આગળ એમ કે. એટલે અને પછી અને કહું એ વેલ હોય ને, વેલ પેલું પાછળનું કાઢી નાખીને વેલ બનાવી હોય માચી મૂકીને, ખબર છે ને. અને માચીમાં બેસનાર જનડીઓ જેવી તેવી ના ચાલે, એ રોકેટમાં જાય એવી હોય. કારણ કે પેલા બળદ જયારે આમ જાતા હોય ને ત્યારે એવી પકડીને બેઠી હોય ને, અને ગીત તો ચાલુ હોય, પાછા એમના ગીત બંધ ના પડે, એટલે એ કઈ જેવી તેવી ના ચાલે. હવે અત્યારે તો બહુ સારું છે કે આ ગાનારા બધા ભાડાના મંગાવવામાં આવે છે, તો આવી વેલ શણગારેલી, ખૂબ સરસ શણગારેલી, અને વરરાજાને બેસાડી, જાનડીઓને બેસાડીને ગણગણ ઘૂઘરા વાગે ને, ઘૂઘરા વગાડતી નીકળી. પણ એ વેલ જયારે શણગારાતી હતી ને, ત્યારે છેલ્લે એક પટેલ રહે ને, એના શ્વાસ ઊંચા નીચા થઈ ગયા, ધમણની માફક ચાલે. કારણ કે પેલાને આને વેર, શત્રુતા. હવે એની આ વેલ એનાથી જોઈ જતી, અને પેલાએ પણ એને દજાડવા માટે વધારે શણગાર કરેલો, વેવાઈ માટે નહીં, છોકરાના લાડમાં નહીં, પણ પેલાને જો એમ કે તારે કરી હતી તારા બાપ ગોતરમાં આવો શણગાર કર્યો હતો. અંદરની દુનિયા બહુ ભયંકર છે, ઉપરની દુનિયા હજુ સારી છે, પણ અંદરની દુનિયા તો બહુ ભયંકર છે. એ અંદરનું જે ઝેર છે ને, ઝેરનું મૂળ છે દ્વેષ. એ દ્વેષને ઉતારે એનું નામ કહેવાય સત્સંગ. હજુ સુધી કોઈ ડોક્ટરે કોઈ એવી ગોળી નથી કાઢી કે આપણે કોઈને ખવડાવીએ એટલે જેમનું ઝેર ઉતરી જાય, એવી કોઈ ગોળી હજુ સુધી કાઢી. એ દ્વેષના ઝેરને જે ઉતારી આપે એનું નામ કહેવાય સત્સંગ. એટલે વહેલ આવે ગણગાણ કરતી એના ઘરના નજીક આવવાની થઈ, એટલે પેલો પટેલ જે બેઠેલો ને ઉભો થઈ ગયો એકદમ. એની વહુને કહે ચક્કુ લાવ. એની વહુને ખબર ખરી કે આ વેર છે ને કઈ પેલા વરરાજાને મારી ના દે ને કઈ. આ તો કેટલીક વાર સ્ત્રીઓ ડાહી હોય ને પુરુષ ગાંડા હોય. તમારી વાત નથી, આ તો હું તો બીજા ગામની વાત કરું છું. તો અને એ ડાહી સ્ત્રી છે ને, એ મંત્રીની માફક પોતાના પતિને છે ને રસ્તો બતાવતી હોય. જેમ કોઈ દિવાન હોશિયાર હોય અને રાજાને રસ્તો બતાવે, એમ ડાહી સ્ત્રી હોય, થરેલ હોય, સમજુ હોય. કેટલી વાર ઝઘડાના પ્રસંગ આવે, પણ એ ઝઘડાના પ્રસંગને કાઢી નાખે, એના પતિને વાળી લે, સમજાવી લે, કેટલી વાર એના ઘરને બચાવી લે. ડાહી સ્ત્રી હોય, બહુ ગંભીર ને સમજુ હોય. લાવ ચક્કુ લાવ. પેલી સ્ત્રીએ કહ્યું નહીં આપો, મને ખબર છે તમે શું કરવાના છો. તો એનો છોકરો પરણવા જાય છે, તમે એને હુલાવી દો તો એ તો મરી જશે, પણ હું વિધવા થઈશ. તમે મરી જાઓ એનો વાંધો નહીં, પણ હું વિધવા થઉં એનું શું? એટલે પેલા પટેલે જોયું કે આ તો ચક્કુ નહીં આવે, દોટ મૂકીને પણિયારા ઉપર ચક્કુ પડેલું, પેલું સરસ લીધું હાથમાં, બહાર આવ્યો ઓટલા ઉપર ઉઘાડા ચક્કુ. એ પેલી સ્ત્રી પાછળ દોડી, પકડી લો નહીં તો આ કઈ કરી બેસે, પણ એ ઓટલાથી નીચે ના ઉતર્યો. જેવી પેલી વેલ નજીક આવી, એને પોતાનું નાક પકડીને કટ દઈને ઉડાડી દીધું, પોતાનું જ નાક કાપી નાખ્યું. દળદળ લોહી નીકળે છે. એટલે પેલી એની પત્નીએ કહ્યું, અરે ગાંડા, આ શું કર્યું તમે? તો કે મારું નાક ભલે કપાયું, પણ મેં એને અપશુકન તો કર્યા કે ના કર્યા? મારું ભલે જે થવાનું હોય થાય, પણ મેં એને અપશુકન કર્યા કે ના કર્યા? અરે એનો અપશુકન તો ઠીક છે, પણ આ જિંદગીનું તમારા અપશુકન થયા એનો કઈ વિચાર કર્યો? દ્વેષની લાગણીઓ બહુ પ્રબળ હોય છે, અને દ્વેષની લાગણીઓમાં ઘણી વાર માણસ પોતાનો જ વિનાશ કરી નાખતો હોય છે. એ શત્રુને, દુશ્મનને હેરાન કરવા માટે એટલી ઊંડી ખાઈમાં ઉતરી પડતો હોય છે કે પોતાનો જ અહિત કરી નાખતો હોય છે. એટલે સૌથી વધારેમાં વધારે આનંદ જે માણસને થતો હોય છે ને, એ એના શત્રુને હાનિ પહોંચાડવાનો થતો હોય છે, અથવા હાનિ પહોંચી હોય એનો થતો હોય છે.
એનો છોકરો પાસ થાય તો આનંદ આવે, પણ એના કરતા વધારે આનંદ ક્યારે આવે કે પેલાનો છોકરો કોલેજમાં ભણતો હોય અને મેડિકલમાં હોય, ફેલ થાય, બહુ આનંદ આવે. છોકરાને નોકરી જ નથી મળતી, ક્યાંથી મળે? એટલે એમને પેલાને સુખ મળે. એટલે આ એક ભૂમિકા છે. અને પહેલી ભૂમિકા છે, માણસ હર્ષમાં રહેવા માંગે છે. એની પણ થોડી વાતો છે, પણ અત્યારે હું વિષયાંતર નહીં કરું. હર્ષ જુદી વસ્તુ છે અને સુખ જુદી વસ્તુ છે. આનંદ જુદી વસ્તુ છે, શાંતિ જુદી વસ્તુ છે. આ ચારેય એક જેવા હોવા છતાં પણ એના કારણો જુદા જુદા છે. જે બહુ હર્ષમાં રહેતો હોય ને એને એટલો જ શોક ભોગવવો પડે, કારણ કે દ્વંદ છે, જોડકા છે. એક હોય એટલે બીજો હોય ને હોય જ. હર્ષ શોકૌ જહાતિ સહ ઉપનિષદ. એ ભાઈ એવો જે જ્ઞાની પુરુષ છે ને એ હર્ષ અને શોક એ બેયને પાર કરી જાય છે, બંનેને પાર કરી જાય છે. તમારે જોવું હોય તો જોજો, કોઈ નાનું છોકરું હોય બહુ કિલકિલાટ કરતું હોય, દોડ દોડ કરતું હોય, આમ તેમ આનંદ હર્ષ, એટલે એની માં કહેતી હોય છે કે આજ તું બહુ હસે છે ને, હમણાં રોવાનો છે, હમણાં તું રોવાનો છે, તું બહુ હસી રહ્યો છે. પણ એ તો કિલકિલાટ કરતું હોય, કિલકિલાટ દોડા દોડ કરતું હોય, અને એવામાં વાગે ઠેસ ને પડે ને ધમ દઈને નીચે ભેંકડો તાણે, પછી એ કરીને લાંબો ભેંકડો, એટલે પેલી માં એને ઉપાડી લે. નથી કહેતી હું બેસ, જંપીને બેસ, જંપીને બેસ, જંપીને બેસ. માનતો નતો, હવે રોવાનું થયું કે ના થયું? હર્ષ જયારે આવે ત્યારે એની પાછળ ને પાછળ શોક આવતો જ હોય છે. એ તો શોકની ધજા છે. શોક આવવાનો હોય એટલે પહેલા હર્ષને મોકલે, જા થોડી વાર તું જા. એટલે લોકો કિલકિલાટ થઈ જાય, મહેફિલ કરે, પેડા ખાઓ, ચા પીવો, ભજીયા કરો, બસ આનંદ આનંદ કરો. એમને ખબર નથી પાછળ ને પાછળ શોકનો રથ આવી રહેલો છે, પાછળ ને પાછળ આવતો હોય છે. એટલે હર્ષ અને શોક, પહેલી જે લાગણી છે, મનની જે ભૂમિકા છે ને એ હર્ષની છે, ધ્યાન દેજો. બીજી જે ભૂમિકા છે ને એ શોકની છે. શોકના એ રૂપ છે ખેદ, ક્લેદ, ઉદ્વેગ વગેરે વગેરે. એના પણ રૂપ છે ને એના જુદા જુદા કારણો છે, પણ એ ચર્ચામાં નહીં પડી. પણ તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમે રામ હો કે કૃષ્ણ હો, બુદ્ધ હો કે મહાવીર હો, તમે કોઈ પણ હો, પણ જિંદગીમાં ઘટનાઓ હર્ષ શોકની આવશે ને આવશે જ. ઉપનિષદ કહે છે ન હવા સશરીરસ્ય પ્રિયા પ્રિયયો રપહતિ રસ્તી. બહુ સુંદર છે, કેટલી ગહન વાત લખેલી છે. હે ભાઈ, જ્યાં સુધી આ શરીર છે ને ત્યાં સુધી પ્રિય અને અપ્રિયનો સંયોગ થવાનો જ. ન હવા સશરીરસ્ય પ્રિયા પ્રિયયો રપહતિ રસ્તી. કોઈ વાર પ્રિયનો યોગ થાય એટલે હર્ષ થાય, કોઈ વાર અપ્રિયનો યોગ થાય એટલે શોક થાય, દુઃખ થાય. એના જુદા જુદા કારણો છે, જુદી જુદી વસ્તુઓ છે. પણ આ પ્રિય અને અપ્રિય એના યોગ થશે ને થશે જ. તમે અહીંયા કથા સાંભળવા આવો એટલે કેટલાક ડાયા માણસો હોય છે. ડાયા માણસો શું, એટલે જિંદગીની એક બાબતમાં એ એમનું ડાપણ આગળ જ રાખતા હોય. એમને નાનું કામ સોંપો કે મોટું કામ સોંપો, એ આગળ જ એમનું ડાપણ છે ને એ બચપણથી જ ચાલુ હોય છે. મારે ત્યાં છે ને છોકરા આવે આશ્રમમાં, ગામના બીજા ત્રીજા, તે ઘણી વાર મીઠાઈ પડી હોય, કારણ કે પાટીદારો ખરા ને, એમના ત્યાં લગ્ન હોય, પતરા વધ્યા હોય, મન મોટું હોય, એટલે કે જા 2 પતરા આશ્રમમાં આપી આવજે, પણ 1 પતરું આપજે, 1 ફણે આપજે. હવે એ પતરા આવીને પડ્યા હોય, આપણે એનો ઉપયોગ તો કરવાનો જ હોય ને. એના મનમાં એમ વિચાર ના આવે કે આ 2 પતરા વધ્યા છે, લાવો વેચી દઈએ, લાવો પૈસા કરી નાખીએ, એવો વિચાર ના આવે. અને રસોઈ કરે એટલે એના મનમાં એવું હોય જ કે 2-5 પતરા વધવા જ જોઈએ. એના મનમાં એવા સંસ્કાર જ હોય. એટલે પછી હું બેઠો છોકરા બીજા ત્રીજા કોઈ આવે ને આપે રાખો. હવે પેલા જે ચકતા પડ્યા હોય ને એ કોઈ નાનું હોય ને કોઈ મોટું હોય, બધા સરખા તો પડ્યા હોય. પેલા ઉતાવળમાં કોઈ લીટું મોટું થઈ ગયું હોય ને કોઈ નાનું થઈ ગયું હોય. 2 છોકરા આવે એટલે 2ને એક આપો.
એટલે એકને નાનું આવે ને એકને મોટું આવે. એટલે પેલું ડાયું છોકરું હોય ને, કોણ પેલું હંમેશા આમ બધી ગણતરી વાળું, એ શું કે લે મારું રાખ પછી હું લઈ લઈશ. એટલે એનું નાનું ચકતું પેલાના ભેગું મૂકી દે. એટલે હવે બે થયા ભેગા, બંને ભેગા થયા. એટલે થોડીક વાર સુધી પણ કપા સુધી જાય ત્યાં સુધી સાથે રાખે અને પછી કે લાય ત્યારે ખાય. એટલે લેતી વખતે પેલું મોટું લઈ લે. અને પેલું બિચારું કેવું હોય, પેલું સીધું સાધું ભોળું હોય. એટલે એને એમ ખબર ના પડે કે આ મારું મોટું લેવા માટે એને આ નાનું એનું ભેળવ્યું છે. અને એ નાનું ખાઈ લે. હવે કેટલાક આવા સીધા સાદા છોકરા હોય, એને મોટા થાય તો એવા ને એવા જ રહે પાછા. એ આ સમજી લેજો તમે. આ નાના છોકરાની જ વાત નથી. જે બચપણથી જ આવી ગણતરી જેને આવડે છે એ મોટો થાય ને તો એવોને કથામાં આવે. ઘણા માણસો આવીને ડાયા હોય, સમજુ હોય, વિચાર કરે કે કઈ પોઝિશનમાં બેસશું તો સારું રહેશે. એટલે પેલા પંખાની તપાસ કરે. આ તો સારું છે કે બધા પંખા છે એટલે સારું છે. અને તમે કેવા હોશિયાર માણસો છો કે આપણે પંખા, બહેનોને પંખાની કઈ જરૂર જ નહીં, બહેનો બિચારી બોલે જ નહીં. અને આ તમારે આટલા બધા મૂકી દીધા, પણ એમને બે ના મૂક્યા કે એમને તો ખુલ્લું છે ને એમ કે, એટલે વાંધો નહીં. જો કે બરાબર છે. એટલે મારી એવી ઈચ્છા ખરી કે તમારો પંખો બંધ કરાવીએ તો વાંધો નહીં. અત્યારે એટલી બધી ગરમી નથી. પહેલામાં પહેલું જોઈએ કે પંખો ક્યાં છે. આ ગણતરી છે. કથા સાંભળવા જવાનું પણ એમાંય પછી થાંભલો ક્યાં છે, દિવાલ ક્યાં છે, પોઝિશન કઈ સારી છે, બધી ગણતરી હોય. હવે એ ગણતરી કોઈ વાર ફેલ થઈ જાય. તમારી જગ્યાએ કોઈ બીજો બેસી જાય, તમારી નિશ્ચિત જગ્યાએ કોઈ પહેલા આવીને બીજો બેસી જાય. બેઠા હવે ઠીક છે, આજ આપણું ગયું પણ કાલથી જરા વહેલા આવશું. પણ એ બીજો બેઠો હોય એ તમારો દુશ્મન હોય તો કથા ગઈ. એ દિવસની આખા દિવસની કથા તમારી ગઈ. કેમ? થોડી થોડી વાર થાય તમારું મન કથામાં ના લાગે. આમ ડોળા કાઢો પેલા ના ઉપર, આમ ડોળા કાઢો પેલા ના ઉપર. બેઠો છે એમ મારી જગ્યાએ આવીને બેસી ગયો છે. દ્વેષની લાગણીઓ બહુ પ્રબળ છે. દ્વેષની લાગણીઓ અત્યંત પ્રબળ છે. એટલે એક લાગણી છે ને એ હર્ષની છે અને બીજી મનની સ્થિતિ છે એ શોકની છે. અને આ વારા ફરતી આવશે ને આવશે. એને રોકી શકાશે. ભાગવતકારે એક બહુ સુંદર એનું આખ્યાન મૂક્યું છે. ભાગવત તમે સાંભળ્યું હશે, બહુ સુંદર મૂક્યું છે. રાતનો ટાઈમ છે, 10 વાગ્યા હશે, રાતના 10 વાગ્યા હશે. અને ગામની બહાર દૂર ભાગોળમાં સ્મશાને એક અવધૂત ઉતર્યો છે. અવધૂત ઉતર્યો છે. એને સ્મશાનમાં જ આનંદ આવે. તમને બીક લાગે, અને બીક લાગે એટલે રાત્રે કોઈ સ્મશાનમાં જાય અને પેલા અવધૂત આગો પાછો થતો હોય એટલે જનારને એમ લાગે ભૂત છે. મેં જોયું, નજરે જોયું ને, અવધૂત પડ્યો છે સ્મશાનની અંદર પડ્યો છે. પણ એને વળી પાછી ઈચ્છા થઈ, નગર ચર્ચા જોવાની ઈચ્છા થઈ. લાવ નગર ચર્ચા જોવું, રાત્રે શું થઈ રહ્યું છે ગામમાં. એટલે ઉભો થયો. ઉભો થઈને ગામમાં ચાલ્યો. અંધારી રાત. પેલા તો લાઈટો નહીં ને, એટલે કોડિયા હોય, પોસાય નહીં બાળવા. એટલે લોકો જમતી વખતે પછી બેઠા હોય થોડી વાર, અડધો કલાક ચંદ્રમાના અજવાળામાં કે એમાં, પછી સુઈ જાય. એકલો અવધૂત આખું શહેર પાર કરી અને જઈ રહ્યો છે. અમારે ત્યાં એક નિયમ છે, એક વ્યવસ્થા છે. ક્યારે ગામમાં જવાય, ક્યારે ના જવાય, કેવી રીતે જવાય, એ બધી વ્યવસ્થા છે. પણ વ્યક્તિ છે ને એક અમુક ભૂમિકા પાર કરી જાય પછી એના માટે કોઈ નિયમ ના હોય. નિસ્ત્રય ગુણ્યય પથિ વિચરત કો વિધિ કો નિષેધ. એક ભૂમિકા વટાવી જાય પછી એને વિધિ અને નિષેધના બંધનો હોય. હવે આ અવધૂત જઈ રહ્યો છે. પણ એને જોયું કે સામે એક હવેલી છે. બધા મકાનો બંધ છે, બધાના દીવા ઓલવાઈ ગયા છે, બધા ઘસઘસાટ ઊંઘે છે. પણ એ હવેલીનો દીવો હજુ ઓલવાયો. આપણે દીવો ઓલવવો એમ નથી બોલતા, દીવાને રામ કરો એમ કહીએ છીએ. જોજો જૂની ડોશીઓ છે ને, દીવો ઓલવી નાખો એમ કોઈ કહેતું. દીવો ઓલવવું એ પાપ છે, પણ દીવાને રામ કરો એમ કહેતા હોય છે. દીવો ઓલવવાનો અર્થ સમજ્યા તમે? કોઈનો દીવો હોય, કોઈને છોકરો હોય, 5 ભાઈમાં એક છોકરો હોય, 7 દીકરીઓ ઉપર એક દીકરો હોય, એ દીવો કહેવાય.
તમે દીવો છો, તમારા મા બાપનો તમે દીવો છો. એવા કેટલાય મા બાપ થયા, આજ કોઈ એમને યાદે નથી, કોઈ ખબર, એમનો વંશ જ નથી રહ્યો. હવે એમની કોઈ પેઢી રહી? મકાન વેચાઈ ગયું, ખેતરો વેચાઈ ગયા, નામ બદલાઈ ગયા, બધું બદલાઈ ગયું. હવે 50, 60 વર્ષ પછી ખબર એ નથી ફલાણા ભા અહીં થયા કે ના થયા, એ ફલાણા માં અહીં થયા કે ના થયા. પણ તમે દીવો છો, કારણ કે 7 પેઢી સુધીના તમે નામ બોલો છો. મારા બાપુનું નામ ફલાણાનું, ફલાણું, ફલાણાનું, ફલાણું. પેલો બારોટ આવે, ચોપડા વાંચનાર આવે તો વહીવંચો બધું તમને કહે છે કે રૂડાજી આવ્યા હતા, ફલા, પછી એમનું નામ ફલાણું હતું, પછી આ હતું તે. એટલે તમે દીવો છો. એટલે મુદ્દો યાદ રાખજો, કોઈનો દીવો ઓલવશો નહીં, કોઈનો દીવો ઓલવશો નહીં. કોઈનો દીવો છે ને એને પ્રગટાવજો. ઓલવાતો હોય તો એને રાખજો, પણ કોઈનો દીવો ઓલવશો. મારા એક મહાત્મા હતા, ગુજરી ગયા, રબારી હતા, પણ બહુ જ્ઞાની હતા અને બહુ ભલા માણસ હતા. એમને દીવા કરવાનો બહુ શોખ, બહુ શોખ. મને કે જે દીવા કરે એનો દીવો રે, જે દીવા ઓલવે એનો દીવો રે, જે દીવા કરે એનો દીવો રે. બહુ દીવા કરે, દેરીએ દેરીએ આય તેમ બહુ દીવા કરે. એટલે હું તમને ભલામણ કરું છું, કોઈનો દીવો ઓલવશો નહીં. પણ કેટલાક લોકો એવા હોય ને કે દીવા ઓલવવા માટે જ જન્મ્યા હોય, એમને બીજું કામ ગમે જ નહીં. જ્યાં સુધી 1-2 ના દીવા ઓલવે નહીં ત્યાં સુધી એમને શાંતિ મળે. કોઈના દીવાને ઓલવશો નહીં. દીવાને જોઈને રાજી થજો. એ ઝાંખો થયો હોય તો એની દિવેટને આગળ કરજો, બને તો તેલ પૂરી આપજો. પણ એ દેદીપ્યમાન દીવો, એમાંય તેજસ્વી દીવો હોય, એ લાખોમાં એક હોય, કરોડોમાં એક હોય. બધા દીવા કઈ સરખા હોતા? લાખ મરજો પણ લાખનો તારણહાર ના મરજો. અરે એ તો લાખોનો તારણહાર છે, એ દીવો ના ઓલવશો. તો એ હવેલીનો દીવો ચાલુ છે, બાકી બધા મકાનો ઘસઘસાટ બધા સુઈ ગયા છે અને દીવો બળી રહ્યો છે, જળહળ 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 જળહળ. હવેલીમાંથી પ્રકાશ આવી રહ્યો છે. પેલો અવધૂત છે ને, એને વિચાર કર્યો કે નજીક નથી જવું, જરા ખંટાઈ જવા દે. બાજુમાં જે ગલી અને ગલીમાં અંધારું, તે અંધારામાં જઈને ઉભા રહ્યા. એને વિચાર કર્યો મારે નગર ચર્ચા, લોક ચર્ચા જોઈ છે, શું ચાલી રહ્યું છે. એને જોયું તો હવેલીના સરસ મજાના બારણાના વચ્ચોવચ્ચે એક સ્ત્રી ઉભેલી. સ્ત્રી ઉભેલી, આકાંક્ષા લઈને, ઉત્કંઠા લઈને ચહેરા ઉપર. અને એને જોયું કે આકાંક્ષા, ઉત્કંઠા લઈને કોઈ સ્ત્રી ઉભેલી છે. એની આંખમાં પ્રતીક્ષા છે, એની આંખમાં રાહ છે, ઇંતજાર છે. માં હોવી જોઈએ. એનો છોકરો કઈ નોકરીએ ગયો હશે, ધંધે ગયો હશે, કઈ ગયો હશે ને હજુ સુધી છોકરો આવ્યો નથી. અને છોકરો નથી આવ્યો એટલે માને ઊંઘ આવતી, માને ચેન નથી પડતું. મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. યાદ રાખજો, પ્રેમ છે, લાગણીઓ છે, એ ઘણી જગ્યાએ વહેંચેલી હોય છે. એક સ્ત્રી પતિને પ્રેમ કરે છે અને એના દીકરાને, એના સંતાનને પ્રેમ કરે છે, એના સંતાનને પ્રેમ કરે. અને ઈશ્વરની એવી ગજબની વ્યવસ્થા છે, જેમ જેમ એને સંતાન થતા જાય એમ એમ પતિ પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈને સંતાનમાં રમતી થઈ જાય. પછી એને છોકરા, એ બસ છોકરા ભલા ને એ ભલા, એનું મન આપોઆપ સંતાનમાં થઈ જાય. અને પછી જયારે છોકરા થાય એટલે ડોશી ભલા અને એનો છોકરા ભલા. એટલે કયા છોકરાના છોકરા? અહીંથી ઉતારે જ નહીં, ખસેડે જ નહીં. પેલું આમ જવા માંગતું, પગ ખેંચી ખેંચી પાછું લાવે. હવે એને રમવા દે ને, છૂટું રમવા દે ને, એ બિચારું જરા આઘું પાછું થાય, પણ આમ પગ ખેંચી ખેંચીને ખોળામાં બેસાડે. આ લાગણીઓ છે. ઈશ્વરે એવી વ્યવસ્થા કરેલી છે કે એક ટાઈમ હતો જયારે એના પતિ વિના રહી નથી શકતી. સાંજે જો ગંજ બજારમાંથી થોડોક મોડો આવ્યો હોય તો આંસુ પાડતી, રોતી, કકડતી, કેમ મોડા આવ્યા. હવે એ ડોસો થઈ ગયો પેલો પતિ, એટલે હવે એને ગમતોય નથી કે હવે જાઓ ને કથા સાંભળવા જાઓ ને. હવે ડોસાને ધકેલે છે ઘરમાંથી, જાઓ ને ઘરમાં, અને ઘરમાં આ વહુઓ કેવી રીતે રહેશે, જાઓ જરા બહાર જાઓ. હવે એ જ એને બહાર કાઢે છે. હવે એને શું ગમે છે? છોકરાના. કેવી ગજબની વ્યવસ્થા છે કે નથી લાગતી? થોડું અધ્યયન કરો, તમને લાગશે શું કેવી રચના કરેલી છે. એની કોઈ છોકરાની માં છે અને હજુ સુધી એનો છોકરો આવ્યો નથી, એટલે છોકરાની રાહ જોઈને ઉભેલી છે. એની આંખ ઉપર કેટલી ઇંતજારી છે, કેટલી એની
અપેક્ષા કેટલી છે, એની લાગણીઓ કેટલી તરવરે છે. ઉભો ઉભો જોઈ રહ્યો છે, ઉભો ઉભો. અને ત્યાં તો ખાટ 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 કોઈના આવવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. અને અવાજ સંભળાઈ રહ્યો છે એટલે પેલાની આંખ ઉપર એકદમ હર્ષ દોડી આવે છે. આયો આયો આયો. મોડું કર્યું પણ આયો ખરો, આયો. એ પગ નજીક આવ્યા એટલે હર્ષ વધી ગયો. પણ પગ છે ને હવેલી તરફ વળવાની જગ્યાએ આગળ ચાલ્યા ગયા એટલે શોક થઈ ગયો, ચહેરો ઉતરી ગયો. એ ચહેરા ઉપર છે ને, ચહેરા ઉપર કેટલા ભાવ આવે છે ખબર છે તમને? 3 લાખ ભાવ તમારા ચહેરા ઉપર આવે છે. જો ચહેરો વાંચતા આવડે તો. ચહેરો બધાને વાંચતા આવડે, તમે ચહેરાનું અધ્યયન કરી શકો તો તમારે કોઈના સાથે વાત કરવાની જરૂર જ નથી. એનો ચહેરો બધું આપોઆપ બોલતો હોય છે. આગળ નીકળી ગયા, ચહેરો ઉતરી ગયો, શોક થઈ ગયો. ફરી બીજી વાર થયું, પણ પેલા અવધૂતને થયું નહીં નહીં, એના છોકરાની રાહ જોઈને નથી ઊભી, એના પતિની રાહ જોઈને ઊભી છે. કોઈ પતિવ્રતા સ્ત્રી છે અને હજુ સુધી એનો પતિ આવ્યો નથી, એટલે લાગણીના પૂરમાં એને ઊંઘ આવતી નથી. એટલે બારણા વચ્ચે ઊભી છે કે હજુ સુધી પતિ કેમ ના આવ્યો, કેમ ના આવ્યો, કેમ ના આવ્યો. એને શંકા કુશંકા થાય છે. પતિના ઉપર વળી 1-2 દુશ્મનો હોય તો વધારે શંકા કુશંકા થાય. તેજસ્વી પુરુષ હોય ને એને દુશ્મન હોય. તેજસ્વી હોય એટલે એના ઉપર શત્રુઓ હોય. એટલે એની પત્નીને ચિંતા થયા કરે, વહેલા આવી જજો હો, મોડું ના કરશો હો, એકલા ના જશો હો, કોઈને સાથે રાખજો હો, કારણ કે દુશ્મનો ફરી રહ્યા છે. અને જરાક મોડું થાય, કોઈએ કંઈ કરી તો નહીં નાખ્યું હોય, કોઈ કંઈ આમ તો નહીં થયું હોય. પ્રેમ છે ને એ કદી પણ શંકા વિનાનો હોતો જ નથી. તમને શંકા થયા જ કરે. અને ફરી બીજી વાર થાપ 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 અવાજ આવવા લાગ્યો. એટલે વળી પાછો ચહેરો હર્ષમાં આવી ગયો, ખૂબ ખૂબ પ્રફુલ્લિત થઈ ગયો. આવ્યો. હવે અવધૂતે પણ જોયું, એના પતિ જેવો જ દેખાય છે. અને એના ચહેરા ઉપર કઈ ખુશી આવી, કઈ હર્ષ આવ્યો, કઈ હર્ષ આવ્યો. 32 દાંત દેખાવા લાગ્યા. એટલું સ્મિત આવી ગયું. બસ હમણાં પતિ ને પત્ની બંને બારણામાં ભેગા થશે, અંદર જશે. એ દ્રશ્યને હું જોઈશ અને પછી આગળ જઈશ. તમે સુખી ના થયા હોય તો કોઈ વાંધો નહીં, પણ કોઈના સુખને જોઈને આંતરડી ઠારજો, કોઈના સુખને જોઈને આંતરડી બાળશો નહીં. ઘણા લોકો પોતે તો દુઃખી થયા હોય, પણ કોઈના સુખને એ જોઈ શકે. જયારે જુઓ ત્યારે કોઈના સુખને જોઈને આંતરડી બાળતા હોય અને એમનું સુખ કેમ તૂટે એના માટેના પ્રયત્ન કરતા હોય. ઘણી વાર એવું બનતું હોય, કોઈ સ્ત્રી વિધવા થઈ હોય, એનું સૌભાગ્ય તો ગયું, એ તો સંસાર, એના સંસારનું સુખ એને ના મળી શક્યું, પણ એ આખી દુનિયાને આશીર્વાદ આપતી હોય, તમે મારા જેવા, તું એ મારા જેવી. હજે એ તો સારું છે કોઈનો આશીર્વાદ ફળતો નથી, બાકી જો આશીર્વાદ ફળે તો આખું ગામ એમના જેવું જ કરી નાખે. ભલે પોતે ભલે દુઃખી થયા, પણ બીજાને સુખી કરવાના, બીજાને કહેવાનું ભગવાન તમારી લીલી વાળી રાખે, ભગવાન તારું સૌભાગ્ય અખંડ રાખે, ભગવાન તમારો જીવનને મંગળમય બનાવે. જોઉં જરા, પછી જોઈને જઈશ, આ દ્રશ્ય મારે જોવું છે. પણ આ બન્યું શું, પેલો પુરુષ પણ નજીક આવ્યો એટલે પેલી બહુ ખુશ થઈ ગઈ, પણ એ તો આગળ નીકળી ગયો. અને પેલો અવધૂત વિચારમાં પડે છે, આ શું થઈ રહ્યું છે. બીજો આવ્યો, પાછો ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો, છઠ્ઠો આવ્યો, આઠમો આવ્યો, 10મો આવ્યો. એની એ પ્રક્રિયા, પેલાને ચહેરા ઉપર આનંદ, હર્ષ, પછી શોક. આગળ નીકળી જાય એટલે શોક. પરોડિયાના 4 વાગ્યા. 4 કલાક સુધી એ સ્ત્રી એના બારણા વચ્ચે ઊભી છે અને એક અવધૂત બરાબર એના ઉપર નજર રાખીને જોઈ રહ્યો છે. અને અવધૂતની જે નજર હતી ને, દૃષ્ટિ હતી ને, એ દૃષ્ટિનો પ્રભાવ ઉભો થયો. સ્પર્શનો પ્રભાવ છે કે નથી? સ્પર્શનો પ્રભાવ છે અને દૃષ્ટિનો પ્રભાવ છે. એક દૃષ્ટિ એવી હોય કે તમારા ઉપર થોડીક વાર પડે તો એની અસર થાય, એવી શક્તિશાળી દૃષ્ટિ હોય. બહેનોને પૂછી જુઓ ને, છોકરાને નજર લાગે છે કે નથી લાગતી? હવે નજર લાગે એ દૃષ્ટિ જ છે ને, નજર લાગે એ દૃષ્ટિ જ છે ને. જો કોઈ છોકરું નજર લાગવાથી માંદું પડી જતું હોય
તો કોઈ દ્રષ્ટિ એવી પણ હોય કે એની દ્રષ્ટિ પડવા માત્રથી કોઈનું ભલું થઈ જતું હોય. એવી એ દ્રષ્ટિ હોય ને, જો આ છેડાની દ્રષ્ટિ હોય તો આ છેડાની હોય, એ તો શક્તિ છે. 4 કલાક સુધી પેલા અવધૂતની દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિ પેલી સ્ત્રી ઉપર પડી. 4 વાગે એનો દીવો પ્રગટ્યો, અંદરનો જે દીવો છે ને એ દીવો પ્રગટ્યો. અને પછી પોતાની જાત ઉપર હસી, ખડખડાટ હસી, બારણું બંધ કર્યું, પથારીમાં આવી અને સૂઈ ગઈ. ઘસઘસાટ સૂઈ ગઈ. કોઈ સ્વપ્ન ના આવ્યું, કોઈ અજંપો નહીં, કોઈ આળપંપાર નહીં, કશું નહીં, ઘસઘસાટ ખૂબ સૂઈ ગઈ. ભાગવતકાર કહે છે આ કોઈ માં નથી, આ કોઈ પત્ની નથી, આ તો ગુણિકા હતી, આ વેશ્યા હતી. એના ગ્રાહકની રાહ જોઈને ઊભી હતી. પ્રત્યેક આવનાર વ્યક્તિને જોઈને હર્ષ પામતી હતી. પણ જયારે નતો આવતો ને આગળ જતો રહેતો હતો ત્યારે એ દુઃખી થતી હતી, શોકમગ્ન થઈ જતી હતી. આખી દુનિયા ઘસઘસાટ ઊંઘતી હતી, પણ એના નસીબમાં ઊંઘ નથી, એના નસીબમાં ઊંઘ નથી. એટલે 4 વાગ્યા સુધી એ જાગતી રહી, જાગતી રહી, જાગતી રહી. આવું તો એ ઘણી વાર રોજ જાગતી હશે, પણ આજ એક અવધૂતની દ્રષ્ટિ એના ઉપર પડી. અને પડી એટલે એક એ પિંગલા જ કે છે, ઓહો, આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા. એક તૃષ્ણાના કારણે ઊભી હતી, તૃષ્ણાના કારણે. અને તૃષ્ણા એને ઊંઘવા નથી દેતી. પણ એ તૃષ્ણાનો કાંટો નીકળી ગયો, કોઈની દૃષ્ટિ પડી અને તૃષ્ણાનો કાંટો એનો નીકળી ગયો. પછી નૈરાશ્યમ પરમમ સુખમ. ધ્યાન દેજો, વ્યક્તિગત સુખોની ઈચ્છાને એને અહીં આશા કહી છે. વ્યક્તિગત સુખોની, સમાજના સુખો, રાષ્ટ્રના સુખો, માનવતાના સુખો એની, પણ વ્યક્તિગત. અને વ્યક્તિગત સુખોથી ઉપર ઉપડી જાઓ તમે, તમારા વ્યક્તિગત સુખોની ભૂમિકાથી ઉપર ઉપડી જાઓ. નૈરાશ્યમ પરમમ સુખમ એકામ આશામ પરિત્યજ્ય સુખામ સુસ્વાપ પિંગલા. ઘસઘસાટ ઊંઘી ગઈ. હવે જે ઊંઘી ગઈ એ કઈ ભૂમિકા હતી? હર્ષની હતી, શોકની હતી? નહીં. હર્ષની લાગણીમાં તો એ તણાતી હતી, શોકની લાગણીમાં પણ એ તણાતી હતી. હર્ષ અને શોકની લાગણી તો એની જિંદગી ભર પાછળ પડી હતી, પણ એ બે માંથી એ પાર થઈ ગઈ, બંનેમાંથી પાર થઈ ગઈ. એટલે એક ત્રીજી સ્થિતિ, ત્રીજી એક ભૂમિકા મનની ઊભી થઈ. એનું નામ છે ઔદાસીન્ય. ભગવદ્ ગીતામાં એક શ્લોક આવ્યો, ઉદાસીન વદાસીન. ભગવદ્ ગીતા વાંચજો તમે. અર્જુન, એવો જે સાધક છે ને, 6ઠ્ઠો અધ્યાય, એ સાધક જયારે સાધના કરવા બેસે ને ત્યારે ઉદાસીન વદ આસીન, એને હર્ષ અને શોક બે થી પર થઈને બેસવાનું. બંનેથી પર થાય. હર્ષના સમાચાર આવે તોય ભલે, શોક ના આવે તોય ભલે, તટસ્થ થઈને બેસે. હમણાં થોડા દિવસ ઉપર જ પેપરમાં આવ્યું હતું, જો તમને ખબર હોય તો, મહાપુરુષ એ શોકની લાગણીઓથી કેવા પર હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડી રહ્યા છે, બહુ મહત્વનો કેસ લડી રહ્યા છે, અને પોતાના અસીલ માટેની દલીલો કરી રહ્યા છે. પેલો પોસ્ટમેન આવીને તાર આપે છે. પોસ્ટમેન આવી અને કોર્ટમાં તાર આપે છે, એટલે ખોલીને વાંચે છે. એમાં લખ્યું છે, તમારા પત્ની ઝવેરબેન ગુજરી ગયા છે, મરી ગયા છે. અને તાર મૂકી દે છે. દલીલો ચાલુ રાખે છે, ધડાધડ જે દલીલો આપવાની છે ને એ ચાલુ રાખે છે. કોર્ટનો ટાઈમ પૂરો થાય છે. પેલો મેજિસ્ટ્રેટ છે ને, મેજિસ્ટ્રેટ પૂછે છે, કોર્ટ પૂરી થઈ, એડવોકેટને પૂછે છે, પેલો તાર શાનો આવ્યો હતો? એ બતાવે છે. કે છે, તમારે મને કહી દેવું હતું ને, હું કોર્ટ રોકી દોત, મુદત પાડી દોત. તમારે તમારા મગજના તંત્ર ઉપર કેટલી અસર પડી હશે, તમે દલીલો ચાલુ રાખી. અને એ જવાબ આપે છે, હું મારા અસીલના પૈસા લઈને બેઠો છું, મારે વફાદારીથી કામ કરવું જોઈએ. મારા અસીલનો કેસ, એનું જીવન, એનું ભવિષ્ય મારી મુઠ્ઠીમાં છે, અને એ મુઠ્ઠીમાં છે એના મેં પૈસા લીધા છે. એટલે મારું પહેલું કામ છે ડ્યુટી બજાવવી, કર્તવ્ય બજાવવું, એ મારું પહેલું કામ છે. પત્ની મરી ગઈ, એના આઘાતને હું સહન કરી લે, હવે ઘેર જઈને રડીશ, પોકે ને પોકે રડીશ. પણ જો આ વખતે હું રડવા બેસી જાઉં તો આખો કેસ તૈયાર કરીને આવ્યો છું. આખો કેસ તૈયાર તો વકીલોને પૂછજો ને, કોઈ ન્યાયાધીશને પૂછજો ને,
કેસ તૈયાર કરવો હોય, જજમેન્ટ આપવું હોય તો એને નવરાશ ના હોય. આખી ફાઇલોની ફાઇલો કેટલું જોઈને કેટલું બધું મગજમાં ભરીને તૈયાર થઈને એ માણસ ગયો હોય. વકીલ નવરો હોય જ નહીં, અને જે નવરો હોય એ વકીલ થાય નહીં કોઈ દાડો. આમ ગપ્પા મારે, આમ ગપ્પા મારે, પછી કોર્ટમાં જઈને ઉભા રહે. શું વકીલાત ખાક કરવાના હતા? એના મગજમાં તો એટલી બધી કલમો હોય, એટલા બધા જજમેન્ટો હોય, એટલી બધી વાતો હોય, આમ દીવાની માફક હોય. એટલે મારે મારું કામ કરવાનું, બસ એમ સમજવાનું આ મહાપુરુષ છે. કારણ કે આઘાતને સહન કરે છે, શોકના આઘાતને સહન કરે છે. એટલે પહેલી લાગણી હર્ષ, પછી શોક, પછી ઔદાસીન્ય. તમે બેયમાં તટસ્થ રહી શકો, તટસ્થ, ના હર્ષ ના શોક. અને ચોથી જે ભૂમિકા છે ને એ ચંચળતા, અસ્થિરતા. અસ્થિરતા, એમાં અસ્થિરતા તો બધામાં જ છે, પણ એ અસ્થિરતા જયારે દ્રઢ નિર્ણય કરેલી, સમજણપૂર્વકના કરેલા નિર્ણયમાં જયારે અસ્થિરતા આવી જાય ત્યારે બહુ મોટો ઉત્પાત મચાવી દે, બહુ મોટો ઉત્પાત મચાવી દે. ધ્યાન દો જરા, વાત સમજવા જેવી છે. માનો કે એક છોકરો છે, એક છોકરી છે. હવે એને લગ્ન કરવાનું તમે પૂછો છો એટલે ના પાડે છે કે મારે લગ્ન નથી કરવું, એટલે અટકાવી દીધું. બરાબર, મારી તપાસ ના કરશો, મારે પરણવું નથી. વાત પતી ગઈ. 2-3 વાર તમે આગ્રહ કરી જોયો, આમ કરી જોયું, પતી ગયું. હવે એક છોકરો છે એ કન્યાને જુએ છે, એના સાથે હરે છે, ફરે છે. આજકાલ તો બધું એવું થયું છે ને, હરવા ફરવાનું બધું થયું છે ને. બધું મહિનો 2 મહિના પિક્ચર જોવા જાય, આમ જાય, તેમ જાય, બધું થાય છે. પછી બરાબર લગ્નની ચોરીમાં બેસીને અસ્થિર થઈ જાય છે. મારે હવે પરણવું, હવે શું આપણે એને માળા પહેરાવી, શું પહેરાવ્યું? હવે એ છેલ્લી ઘડીએ કહે છે કે મારે પરણવું નથી. આ 2 મહિના સુધી તમે કોઈ રાતોરાત તો નિર્ણય નથી કર્યો ને, આટલી દ્રઢતાથી નિર્ણય કર્યો, આટલો આગળ વધ્યા, હવે છેલ્લી ઘડીએ તમે કહો છો કે મારે પરણવું નથી. તો આ અસ્થિરતા બે પક્ષને, કન્યાને વર, બે પક્ષને ઉપાધિ કરાવશે કે નહીં કરાવે? એની જે અસ્થિરતા છે એ કેટલાય કુટુંબોને અસ્થિર કરી દેશે. બસ અર્જુનની આવી સ્થિતિ છે, અર્જુનની પણ આવી જ સ્થિતિ છે. એ બાણાવળી છે, સુરવીર છે, સેનાપતિ છે, યોદ્ધો છે, દ્રઢ પ્રતિજ્ઞ છે, ધીરોદાત્ત, બધા ગુણો એનામાં છે. અને એટલે યુદ્ધ માટે થનગની રહ્યો છે. અરે યુદ્ધ કરવું છે, યુદ્ધ કરવું છે, યુદ્ધ કરવું છે, યુદ્ધ માટે થનગની રહ્યો છે. જયારે યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે એને કૃષ્ણને ઓર્ડર કર્યો. માણસ જયારે રૂઆબમાં આવી જાય ને ત્યારે ભાષા જોજો. ઓર્ડર, સેનયો રૂભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. અચ્યુત, બે સેનાઓની વચ્ચે મારા રથને ઉભો કરો. યાવદ એતા નિરીક્ષેયમ યુદ્ધકામાન અવસ્થિતાન. આ લડવા આવેલા જે છે ને એ બધાને હું જોઉં તો ખરા કયા કયા આવેલા છે. ચૂંટણીઓ થતી હોય ને ત્યારે વિપક્ષની જીપમાં કયા કયા ફાળિયાવાળા અને કયા કયા ટોપીવાળા બેસે છે એની નોંધ લેવાતી હોય. પેલી જીપમાં કોણ કોણ બેસે છે. જોકે કેટલાક એવા બહુ હોશિયાર હોય, થોડી વાર એમાંય બેસી આવે, થોડી વાર બેયમાં બેસી આવે. અને જે જીતે ને એનું જે ગુલાલ ઉડાડતું ટોળું નીકળ્યું હોય ને એમાં સૌથી આગળ એ હોય ને વધારે ઊંચી કૂદી કૂદીને વધારે બોલતા હોય, એવા એ હોય. કૈર્મયા સહયોધવ્ય મસ્મિન રણ સમુદ્યમે યોત્સ્યમાનાન વેક્ષેહમ યેતેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રાન દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકિત્સવ. આ ધૃતરાષ્ટ્રના છોકરાઓનું ભલું કરવા માટે જે દુર્બુદ્ધિઓ ભેગા થયા છે અક્કલ વિનાના, એ બધાને હું જોવા માંગુ છું. એટલે કૃષ્ણ ચૂપ છે, કૃષ્ણ કશું બોલતા નથી. એ તો જાણે કોઈ નોકર હોય અને આજ્ઞાનું પાલન કરતો હોય એમ ઘોડાને, રથને બધાને ફેરવીને બેના વચ્ચે ઉભો કરી દીધો. કોઈ ચિત્ર હોય કોઈ જગ્યાએ તમે જોજો, આ બાજુ કૌરવોની સેના છે, આ બાજુ પાંડવોની સેના છે, અને વચ્ચે રથને ઉભો કરી દીધો. અને રથને ઉભો કરી દીધા પછી કૃષ્ણે કહ્યું, લે જોઈ લે, આ જોઈ લે. ઓહો! અને જેમ જેમ એ જોતો ગયો ને ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ સ્વસુરા સુહૃદશ્ચૈવ. અહીંયા કોણ છે? માતુલા, મારા મામાઓ છે, મારા મિત્રો છે, મારા સસુરાઓ છે, મારા ભાઈઓ છે, મારા કુટુંબીજનો છે. આ તો બધા મારા સગાવાલા જ ભેગા થયા છે. એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન.
એ મધુસૂદન, હું આમને મારવા નથી માંગતો, મારે આમના સાથે લડાઈ કરવી. બસ પેલું જે ખુન્નસ હતું ને, જે જનૂન હતું ને, એ ઉતરવા લાગ્યું. જેમ કોઈ સખત ઇન્જેક્શન આપ્યું હોય ને, ટેમ્પરેચર ઉતરી જાય ને, એવી રીતે બધું જનૂન ઉતરવા માંડ્યું. એતન હંતુમ ઇચ્છામિ, મારે આ બધાને મારવા નથી અર્જુન. અને આ બધાને મારીને મને શું મળવાનું હતું? એ વખતનું જે વર્ણન છે ને, એ વર્ણન ગાંડીવમ સ્રંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સ્રંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. મારું શરીર ધ્રુજી રહ્યું છે. વેપથુ શરીરમ મે, મારું શરીર થરથર થરથર થરથર. આ બધાને મારે મારવાના છે. રોમહર્ષશ્ચ જાયતે, રૂવાટા ઉભા થઈ ગયા છે. આ ભીષણ કાર્ય, આટલું ઘોર કાર્ય. રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સ્રંસતે હસ્તા, ગાંડીવને હું પકડી નથી શકતો. પેલું ગાંડીવ છે ને, મારા હાથમાંથી છૂટી રહ્યું છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, અને મારી ચામડી બળ 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 થઈ રહી છે. કૃષ્ણ મધુસૂદન ન ચ શક્નોમ્યવસ્થાતુમ, ઊભો નથી રહી શકતો. હવે મારાથી ઊભું રહેવાતું. ભ્રમતી વચ મે મનઃ, અને મારું મન ભમી રહ્યું છે. આખી દુનિયા ચકર ચકર ભમતી હોય ને, એવી મને લાગી રહી છે. જરા વર્ણન જોજો તમે, અર્જુનની શું સ્થિતિ છે. મારે યુદ્ધ નથી કરવું. વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ નયોત્સૈતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવ. મારે યુદ્ધ નથી કરવું. આ બધા મારા સગા વાલા કુટુંબીઓ, આ બધાને મારવા. એટલે એને તરત જ હાથમાંથી ગાંડીવ છોડી દીધું, અને જે રથ હતો એ રથના આગળના ભાગમાં બેઠેલો હતો, એ પાછળના ભાગમાં જઈને બેસી. રથો ઉપસ્થ ઉપાવિશત, પાછળના ભાગમાં જઈને બેસી ગયો, લમણે હાથ દઈને. મારે યુદ્ધ કરવું નથી. ભગવદ્ ગીતાકાર લખે છે, ઇતિ અર્જુન વિષાદ યોગે પ્રથમોધ્યાય. ઘણા લોકો એમ કે છે, ખાસ કરીને કેટલાક અહિંસાવાદીઓ એમ કે છે કે આ તો અર્જુનની ઉત્તમમાં ઉત્તમ ભૂમિકા હતી. ઉત્તમમાં ઉત્તમ ભૂમિકા હતી. જો કૃષ્ણે માન્ય કરી લીધી હોત કે ભાઈ નથી લડવું તો કઈ નહીં, આપણે લશ્કરને વિખેરી નાખીએ, સૌ ઘર ભેગા થઈ જાઓ, 18 અક્ષોહિણી સેના બચી જાય. એક બહુ મોટી હિંસા છે ને, એ બહુ મોટી હિંસામાંથી તમે બચી જાઓ. પેલો ક્યાં સુધી કહે છે કે આના કરતા તો હું ભીખ માગીશ. ભીષ્મને, કર્ણને, દ્રોણને, અમારા ગુરુજનો, ગુરુના હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. આ તો મારા ગુરુજનો છે, એમને પાસેથી હું ધનુર્વિદ્યા શીખેલો છું. આ બધાને મારવા કરતા હું સંન્યાસી થઈ જઈશ અને ઘર ઘરના ટુકડા માગીને ભિક્ષા કરીને જીવન પૂરું કરીશ. પણ મારે આ યુદ્ધ કરવું. આ લોહીથી ખરડાયેલા ભોગો, આ જો હું જીતું તો આ તો લોહીથી ખરડાયેલા ભોગો છે, મને પચી નહીં શકે. હત્વાર્થ કામાન પુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. અને કૃષ્ણ નચૈતદ વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વાનો જયે. અને હજુ તો ખબર જ નથી કે અમે જીતશું કે પેલા જીતશે. આ તો કદાચ અમે જીતીએ, પણ કદાચ પેલા જ જીતે તો અમારો તો નાશ જ થઈ જશે ને. મારે આ યુદ્ધ કરવું નથી. આનું નામ વિષાદ છે. ભગવદ્ ગીતાએ વૈરાગ્ય યોગ નથી રાખ્યો. રાખ્યો હોત તો વૈરાગ્ય યોગ રાખી શકાત. ઇતિ અર્જુન વૈરાગ્ય યોગે પ્રથમોધ્યાય. નહીં, વૈરાગ્ય નહીં, વિષાદ. આ મુદ્દાને સમજજો જરા. કૃષ્ણ કશું બોલ્યા નથી. બીજા અધ્યાયથી શરૂઆત કરી છે, હમણાં નહીં કરું, પણ જરા મુદ્દાને સમજાવવાની વાત છે. હવે તમારા સેનાપતિની વાત કરું. માનો કે ભારતનો એક સેનાપતિ છે, લશ્કરનો વડો સેનાપતિ છે. એ રોજ ધમકીઓ આપે છે, પાકિસ્તાનના જડબા તોડી નાખશું, ચાઇનાના આમ કરીને ખોખલા કરી નાખશું, તમે ચિંતા ના કરો, તમે ફલાણું ના કરો, રોજ બોલે છે. અને 8,000 રૂપિયા 10,000 રૂપિયા પગાર લે છે. એ સેનાપતિ થઈને 30 વર્ષ 25 વર્ષથી સેનાપતિની નોકરી કરે છે. અને પછી યુદ્ધ શરૂ થઈ ગયું, લડાઈ શરૂ થઈ ગઈ. પેલી તરફ દુશ્મનોનું લશ્કર છે, આ તરફ આ છે. તો હવે લડાઈ શરૂ થઈ ગઈ છે.
અને લડાઈમાં એ જ ટાઈમે તમારો સેનાપતિ રાજીનામું આપી દેતો, અરે આ યુદ્ધ, આ હિંસા કરવી, આટલા મોટા તોપો, આટલા બોમ્બાર્ડમેન્ટ કરવું, આટલો વિનાશ કરવો, આ કામ મારાથી થઈ શકશે? અને તમારો સેનાપતિ રાજીનામું આપી દે લડાઈના પહેલા દિવસે, તો આખો દેશ ભેગો થઈને એનું સન્માન કરે ખરો? આપણા સેનાપતિ કહેવા પડે હો, બહુ અહિંસાવાદી કહેવાય હો, બિચારા કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. એ સેનાપતિને કોઈ વરમાળા, કોઈ માળા પહેરાવે ખરા? બસ અર્જુનની આ ભૂમિકા છે, અર્જુનની આ જ ભૂમિકા છે. ભગવદ્ ગીતા એક યુદ્ધનો ગ્રંથ છે, સંગ્રામનો ગ્રંથ છે, સંઘર્ષનો ગ્રંથ છે. હિમાલયની ગુફામાં બેસવાનો ગ્રંથ નથી, પણ એક સંઘર્ષનો ગ્રંથ છે. દુર્ભાગ્ય આ હિન્દુ પ્રજાનું છે કે આવો ગ્રંથ મળ્યો હોવા છતાં એ નમાલી થઈ છે. જેને આવો ગ્રંથ મળ્યો છે છતાં એ દુનિયાની તમામે તમામ નમાલી પ્રજામાં નમાલી થઈને બેઠી, એટલે માર ખાય છે, રોજ માર ખાય છે, વર્ષોથી સદીઓથી માર ખાય છે, જેને ગ્રંથ આવો મળ્યો છે. પણ ગ્રંથના વ્યાખ્યાતા એને નથી મળ્યા, એટલે વ્યાખ્યાતાઓએ જુદી વ્યાખ્યાઓ કરી કરીને લોકોને ભરમાવી રાખેલા છે. નયોચ્ચેતિ ગોવિંદ, આ વિષાદ છે, નોટ કરજો. વૈરાગ્ય કર્તવ્યને અવરોધે નહીં, પણ કર્તવ્યને વધારે સ્પષ્ટ કરે, એનું નામ વૈરાગ્ય કહેવાય. વિષાદ કર્તવ્યને અવરોધ. આ બે ને જોજો, બે સરખા, કપડા સરખા, બે જોડકા ભાઈઓ છે, બે જોડકા ભાઈઓ છે. તમને વૈરાગ્ય થયો હોય તમે દુકાન બંધ ના કરી દો. તમને વૈરાગ્ય થયો હોય તો પત્નીને સાથેનો સંબંધ તોડી ના નાખો. વૈરાગ્યનો અર્થ છે સંબંધોના, લખી લો, નોટ કરો. વૈરાગ્યનો અર્થ છે તમારા જે સંબંધો છે એ સંબંધોના અંદરના બે દોષોને દૂર કરે, એનું નામ વૈરાગ્ય. સ્વાર્થ અને દ્વેષ, આ બે દોષોને દૂર કરે એનું નામ કહેવાય વૈરાગ્ય. પતિ અને પત્નીનો સંબંધ છે, માતા પિતાનો સંબંધ છે, પુત્ર અને પિતાનો સંબંધ છે. હવે તમને વૈરાગ્ય થયો તો શું પિતાને છોડી દેશો? શું દીકરાને છોડી દેશો? શું પત્નીને છોડી દેશો? અને જો છોડી દેવાનું થાય તો એનું નામ વૈરાગ્ય નથી, એનું નામ વિષાદ છે. મારે આશ્રમમાં એક બેન આવી, ખબર નહીં મેં તમને આ વાત કરી છે કે નથી કરી. અમારે નજીકમાં વિદ્યાનગર છે, ને વિદ્યાનગરથી એક બેન આવી અને ખૂબ રડી, ખૂબ રડી, ખૂબ રડી. મેં કહ્યું બેન કેમ રડે છે? મને કહે છે મારે 3 છોકરા છે, 32-35 વર્ષની ઉંમર થઈ છે. મારા પતિને મારે બહુ પ્રેમ હતો, બહુ જ હતો. અમારું દાંપત્ય બહુ સુખી હતું, બહુ સુખી હતું. પછી એ મારા પતિ છે ને એ અમદાવાદ પાસે એક આશ્રમ છે, તે આશ્રમમાં જતા થયા. અને જતા થયા એટલે મહારાજે એમને કહ્યું, અલ્યા આ સંસારના પછડામાં ક્યાં પડ્યો છે? આ સંસારના ખાડામાં તું ક્યાં પડ્યો છે? તું તો મહાન યોગી થવાનો છે, મહાન યોગી થવાનો છે, અને તું આ ખાબોચિયામાં પડ્યો છે. બસ બાપજી, ત્યારથી એમનું મગજ બગડી ગયું છે. હવે મારી સાથે નથી બોલતા, મારા છોકરાને રમાડતા નથી, ઘરમાં આવે તો ગુમસુમ, ખાય ન ખાય, રસ જ ઉડી ગયો છે એમને રસ જ ઉડી ગયો છે. હમણાં છેલ્લા 6 મહિનાથી મને એ કહે છે કે કાં તો તું હવે જતી રહે અહીંથી, કાં તો હું જતો રહું, પણ હવે આપણે ભેગા રહી શકવાના. મારા ઘરમાં આગ લાગી ગઈ, મારા ઘરની હોળી થઈ ગઈ છે, હવે મારે શું કરવું? એમને વૈરાગ્ય ચડ્યો છે. મેં કોઈ વૈરાગ્ય નથી, એ વૈરાગ્ય નથી, એ વિષાદ છે. એ અત્યારે તને છોડીને ચાલ્યો જશે ને, અને કદાચ માનો કે આ ઉભરામાં ને ઉભરામાં સંન્યાસી થઈ જશે ને, કે યોગી થઈ જશે ને, પછી 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, 4 વર્ષ પછી જયારે ઉભરો ઓછો થશે, ઉતરી જશે, એટલે તારા જેવી ચેલીઓ બનાવશે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 10 નહીં, 20 નહીં, સેંકડો ચેલીઓ બનાવશે, સેંકડો ચેલીઓ બનાવશે. અને પછી એ ચેલીઓ અને ગુરુ એ જ લાગણીઓના સંબંધો, એ જ. કેમ ગુરુ પૂનમે કેમ નથી આવી? યાદ રાખશે, ગુરુ પૂનમે નથી આવી, આ ફલાણો નથી આવ્યો, બધું. અને કે બાપજી થશે ત્યારે થશે, પણ હમણાં તો મારું ઘર રગદોડી ગયું છે, હમણાં તો મારા ઘરને લાય લાગી છે. મારા એક ઓળખીતા ડોક્ટર છે, બહુ સારા ડોક્ટર છે. એમની બા છે ને, એની બા બહુ બિચારી ભલીબાઈ, બહુ ભલીબાઈ,
મારા આશ્રમમાં ઘણી વાર આવે અને ખૂબ સેવા કરે, બધું આમ કચરા પોતા ઝાડવું ઝપટવું લું. હમણાં નથી, હમણાં તો બહાર ગયા. પણ એ ડોક્ટરના પત્ની છે ને, આ બનાસકાંઠા તરફ એક ગામ, અને એ ગામમાં શક્તિપાત કરાવવા જાય. બધા ઘણા લોકો જાય ને એના ભેગા એ શક્તિપાત કરાવવા જાય. તે કોઈને આમ વાળ ખેંચે ને, કોઈના કપડા નીકળે ને, કોઈ હસે ને, કોઈ રડે ને, કોઈ કૂદે ને, કોઈ કઈનું કઈ કરે ને, કોઈનું કઈ કરે. ભલા થજો, તમારું ઘર સાચવજો. આ શક્તિપાત નથી, આ તો શક્તિનો ક્ષય છે. વીક માઇન્ડ હોય, દુર્બળ માઇન્ડ વાળા હોય આવું કરે. મજબૂત માઇન્ડ વાળાને કશું ના થાય. તમારે જેને બેસવું હોય તો બેસજો. તમારું માઇન્ડ મજબૂત હોય તો તમને કશી અસર ના થાય. જેમ મેસમેરિઝમ કરનારો હોય, હિપ્નોટિઝમ કરનારો હોય, અને એ દુર્બળ માઇન્ડ વાળાને અધિકાર કરે. તમારે ત્યાં વિદ્યાનગરમાં એક પ્રોફેસર છે અને ખેલ કરી બતાવે છે. એ ખેલ કરી બતાવે. કોઈ યોગી નથી, કોઈ જાદુગર નથી. એ શું કરે કે આવી સભા કરે ને પછી અંદરથી 5-6 માણસોને બોલાવે, સ્ટેજ ઉપર બોલાવે. પછી એના ઉપર હિપ્નોટિઝમ કરે. બરાબર હિપ્નોટિઝમ કરે. એ 6-7 આયા હોય, એમાં 1-2 ઉપર ના થાય. જે મજબૂત માઇન્ડ વાળા હોય એમને કઈક તમે બેસી જાઓ, તમારું કામ નહીં. પણ પેલા જેના ઉપર હિપ્નોટિઝમ થયું હોય એને પછી શું કે, ચાલો તમે કોણ? તો કે હું ચંદુભાઈ. કે નહીં, ખોટી વાત, તમે ચંદુભાઈ નથી, તમે મગનભાઈ છો. હા હા, હું મગનભાઈ છું. હું મગનભાઈ છું. ચાલો પતંગ ઉડાડો. એટલે દોરી ના હોય, પતંગ ના હોય, પણ આમ હાથ કરે, જાણે પતંગ ઉડાડતો હોય ને એમ હાથ કરે. પછી બીજો હોય, કોઈનું જોડું લઈ આવે, લાવો લો આ ફલાણાનો બાબો રમાડો. એટલે પેલો છોકરું છે ને આમ આમ રમાડે. એ જોડાને એ છોકરું સમજી લે. દેખાવ નહીં, એના માઇન્ડ ઉપર અસર કરી દીધી હોય. એના ફોટા પાડે. પછી જયારે એ હિપ્નોટિઝમની અસરમાંથી જયારે મુક્ત થાય ત્યારે એને બતાવે, જો આ તારો ફોટો. હે, હું આ જોડું રમાડતો હતો? કે હા, તું જોડું રમાડતો હતો, તું આ પતંગ ઉડાડતો હતો. જેનું માઇન્ડ વીક હોય, જે દુર્બળ મગજના હોય, એ લોકો તરત જ આવા પ્રભાવમાં આવી જાય. મજબૂત મનવાળા ના આવે. અને એના માટે કારણો પણ છે, પણ એ બધી ચર્ચા અહીં નથી કરવાની. એનો રજનીશે બહુ સુંદર આ વાત લખી. રજનીશે ઘણા ટાઈમ સુધી આ પ્રયોગ કર્યા હતા. એક તો શું કે એને ઊંચા આસને બેસવાનું, ઘણા ઊંચા આસને. એટલે પેલાની ગરદન આમ રહેવી જોઈએ. આમ ગરદન રાખો તો માઇન્ડ ઉપર અસર ના થાય. મસ્તિષ્કની જે નાડી તંત્રો છે ને, એ નાડી તંત્ર અહીં થઈને ઠેઠ કરોડરજ્જુમાં જાય છે. કરોડરજ્જુનો જે નાનામાં નાનો મણકો છે ને, ઝીણો છેટ છેલ્લો મણકો છે ને, ત્યાંથી તમારું વિચાર તંત્ર છે એ તેના સાથે સંકળાયેલું. એટલે જયારે તમે આમ સીધા ટટ્ટાર બેસો છો ને, તમારા માઇન્ડ ઉપર અધિકાર રાખી શકો. આમ ઢીલા થઈ જાઓ, સુઈ જાઓ એટલે મગજ ઉપરનો કાબુ ખલાસ. સુતા સુતા મગજ ઉપર કદી કાબુ ના રાખી શકાય. આમ બેસો તો રાખી શકશો. કારણ કે આખું જે મસ્તિષ્ક તંત્ર છે ને, એ કરોડરજ્જુના નીચેના મણકા ઉપર છે. અને નીચેના મણકાને અમારે ત્યાં જે યોગીઓ છે ને, એક ચક્ર સાથે જોડી દેતા હોય છે, એક બંધ સાથે જોડી દેતા હોય છે. મૂલ બંધ, નાળ બંધ, ઉડ્યાન બંધ વગેરે વગેરે બંધો સાથે. તો હવે પેલી બેન છે એ ત્યાં જાય શક્તિપાત કરાવવા માટે, અને એને શક્તિપાત થયો. એનું પરિણામ એ આવ્યું કે એનું સંસારમાં આગ લાગી ગઈ. પેલો બિચારો ડોક્ટર માથા કૂટીને મરી જાય. એ ટાઈમસરના રસોઈ કરે, ના ટાઈમસર છોકરાની કાળજી રાખે. બસ એને પેલું એ જ દેખાયા કરે. એના મગજમાં એનું એ જ દેખાયા કરે. બસ મારે જતું રહેવું છે, મારે જતું રહેવું છે, મારે જતું રહેવું છે. મારી પાસે આવ્યો ડોક્ટર, મને કે મારું તો ઘર ભાંગ્યું. મેં કહું કરાવો શક્તિપાત, હજુ વધારે કરાવો, હજુ વધારે કરાવો. અરે તમે સમજો, કંઈક સમજો. હું તમને ઠગવા નથી આવ્યો. મારે કોઈને કંઠીઓ નથી બાંધવી, મારે કોઈને ચેલા નથી બનાવવા, મારે કોઈની પાસેથી પૈસા નથી લેવા, પણ હું તમને સાચી વાત કહેવા આવ્યો છું. જાગો, સમજો. જો એ શક્તિ હોય ને તો બોર્ડર ઉપર મોકલો, પાકિસ્તાનની બોર્ડર ઉપર મોકલો, એટલે લશ્કરનો ખર્ચો બચી જાય. કરો ને પેલા દુશ્મનો ઉપર, એટલે દુશ્મનો જડબે સલાક થઈ જાય. એક યોગી આમ હાથ કરે એટલે પાકિસ્તાનનું લશ્કર આંધળું થઈ જાય. મોહમ્મદ ગજની 17 વાર આવ્યો હતો અને 17 વાર જીત્યો. એને વીંછીએ ન કરડ્યો. આવા યોગીઓમાંથી એક યોગી આડો ના આવ્યો. એક યોગી આડો આવીને એને રોક્યો હોત ને તોય આપણે એમ માનો. પણ તમારા ઠેઠ સોમનાથ થી માંડીને મથુરા અને ગ્વાલિયર ને ત્યાં સુધીના મંદિરો એને તોડ્યા, પણ એક યોગી આગળ ના આવ્યો. ભ્રાંતિમાં ના રહો. શું કામ ચક્કરમાં પડ્યા છે? આવા ચક્કરમાં ના પડો. તમે વાસ્તવિકતા સ્વીકાર કરો, વાસ્તવિકતાને સમજો. તો શક્તિ ક્ષય છે.
એ શક્તિપાત નથી, પણ શક્તિનો ક્ષય છે. પછી તમે સંસાર નથી સંભાળી શકતા, દુકાન નથી ચલાવી શકતા, ઘર નથી સંભાળી શકતા, નોકરી નથી કરી શકતા. તો હવે શક્તિ વધી કે ઘટી? ત્યારે વૈરાગ્ય શું છે? વૈરાગ્ય તો તમારા સંબંધોમાંથી બે દોષોને દૂર કરી દે. સ્વાર્થ, પહેલો દોષ છે સ્વાર્થ, અને બીજો છે દ્વેષ. એ બે દોષોને દૂર કરે એનું નામ કહેવાય વૈરાગ્ય. હવે જો એ પતિ છે, એને ખરેખર વૈરાગ્ય થયો હોય તો એની પત્ની સાથેનો સંબંધ એનો વધારે નિખાલસ થઈ જાય. એ પત્ની સાથેનો સંબંધ કાપવાની જરૂર નથી, સંબંધને સુધારી આપે, એને સુઘડ બનાવી આપે, એનું નામ વૈરાગ્ય. પછી કે તું તો દેવી જેવી છે, હો, તું મહાન છે, તે મારી કેટલી સેવા કરી, મારા માટે તે કેટલી કાળજી રાખી, મેં તને ઘણી વાર ગાળો દીધી, ઘણી વાર તારા અપમાન કર્યા, પણ હવે હું કદી એવું નહીં કરું, હું તારી મહત્તાને સમજી શકું છું. કેમ કે વૈરાગ્ય થયું. વૈરાગ્ય સ્વાર્થને દૂર કરે. સ્વાર્થને દૂર કરે એટલે સંબંધમાં આપોઆપ મધુરતા આવે. મારા ને તમારા સંબંધ કેમ બગડે છે? કારણ કે હું ખેંચું તમારું ગજવું ખાલી કરવાનું, તમે મારામાંથી સ્વાર્થ કઢાવવા માંગો, એટલે કોઈ દાડો લાંબો ટાઈમ એ સંબંધ દેદીપ્યમાન સંબંધ રહી શકે. બીજો દોષ છે, અને બીજો દોષ શું છે? દ્વેષ ભર્યો સંબંધ. અત્યારે તમને વૈરાગ્ય નથી એટલે કેટલાયના સાથે દ્વેષ કરીને બેઠા છો. જેમ જેમ વૈરાગ્ય થાય એમ એમ તમારા દ્વેષના સંબંધો મધુરતામાં બદલાતા જાય. એ તમને ગાળો દેતો હોય, તમારી નિંદા કરતો હોય તો તમે એમ કહો ભગવાન એનું ભલું કરે, ભગવાન એનું સારું કરે, ભગવાન એનું ભલું કરે. આ વૈરાગ્યની નિશાની છે. સૌરાષ્ટ્રની એક વાત કરું છું. પહેલાનો જમાનો, અને જમાનામાં દરબારોનો બહુ ત્રાસ. દરબારો ભણેલા નહીં, વંશ પરંપરાની ગાદી આવે, એમાં એક એક ગામ ઉપર 4 દરબારો હોય. પાછા એક ગામ ઉપર એક હોય તો હજુ ઠીક છે, પણ ગામ એક અને ધણી 4 પાછા વેચી લીધા હોય. હવે ખેડૂતની જે આવક ઉપર એમને જીવવાનું હોય, એટલે મહેનત મજૂરી એ કરે નહીં, ભણે નહીં, ઘોડા ફેરવવાના, વ્યસનો કરવાના. એમાં એક ગામમાં એક પટેલ, બિચારા ગરીબ, ત્યારે તો ગરીબ કોઈ ઊંચું આવી જ ન શકે, સારું ઘર ના બાંધી શકો, ઘરમાં સારું ગોદડું ના રાખી શકો. જો તમારા આંગણે કોઈ સારી ઘોડી હોય ને તો પેલો માગી લાવ, તારે શું કરવી છે, આપી જ દેવી પડે. સારી ભેંસ ના રાખી શકાય. એ જમાનો યાદ કરો અને ફરી ના આવે એની કાળજી રાખો. જો સાવધાન નહીં થાવ તો એનો એ જ પાછો આવીને ઉભો રહેશે. એવો ત્રાસનો જમાનો. એમાં એક પટેલ, બિચારો બહુ ભલો પટેલ, બહુ ભક્તિભાવ વાળો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એની નિષ્ઠા, એની આસ્થા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બોલાવેલા, 3-4 સાધુઓ આવેલા. પટેલની શક્તિ ઓછી, તે છતાંય એને રસોઈ બનાવડાવી. એટલે ઢોળોનું ઢાળ્યું, પડાડ્યું, એમાં પેલા સાધુઓ રસોઈ બનાવે. અને પટેલ પટલાણી તો રાજી થઈ ગયા, અમારા ઘેર સાધુ ક્યાંથી, અમારા ઘેર સંતના પગલા ક્યાંથી. ગરીબીમાં પણ અડધી રસોઈ થઈ હશે. પેલા દરબારને જઈને કોઈ ચાડી ખાધી. પેલો પટેલ તો કોઈ કહે જ નહીં, હલકો શબ્દ જ વાપરે, અને મણની ગાળ જોખીને જ બોલે. પેલો છે ને, એના ઘેર એના ગુરુ આયા છે, તે બધાને દારૂ છોડાવે છે, બધાને દારૂ છોડાવે છે. અને આ દારૂ બધા છોડશે તો આ પીઠાની આવક બંધ થશે, તમે ખાશો શું, કરશો શું? આ પીઠાની આવકમાં તો તમારો રોટલો ચાલે છે, અને આ પીઠું બંધ પડશે તો તમારી આવક બંધ પડી જશે. દરબાર એટલે દરબાર. હવે એમને જો એમનામાં જો ડાપણ હોત ને તો રાજ ખોવાના દિવસ ના આયા હોત. ઘોડી ઉપર ચડીને આવ્યો, જરા ચડાવેલું આવ્યો, ત્યાં સાધુઓ બેઠા બેઠા રસોઈ બનાવે. સ્વામિનારાયણ 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 બોલતા જાય, રસોઈ બનાવતા જાય. પટેલ પટલાણી એના નાના મોટા છોકરા બેઠેલા, હમણાં રસોઈ તૈયાર થશે. અને છોકરા તો એવા ગેલમાં આવી ગયેલા ને, કોઈ સાધુ સંતને બોલાવે ને અને કંઈક મીઠાઈ આવે તો મીઠાઈની બહુ રહી નહીં, પણ પહેલા તો ક્યાં કોને ગળ્યું ખાવાનું મળતું. એટલે છોકરા તો સવારથી આમ કૂદતા હોય, હમણાં રસોઈ થશે, ને આજ શીરો થયો છે, ને આજ ફલાણું થયું છે. દરબાર આયા એટલે બાપુ આયા, બાપુ આયા, આવો બાપુ, આવો બાપુ. બાપુ તો મગજ બગાડીને આવેલા, જતા ને સીધા જ પેલા સાધુઓના ઉપર બેત હતું ને, બેત લઈને પડી ગયા. 60. અરે આ શું કર્યું? પેલો પાટીદાર ઉપર પડ્યો. બાપુ મને મારો, પણ મારા સંતોને ના મારો, મને મારો. એને માર્યો. મારું ગામ બગાડવા આવ્યો છે.
હવે જે સુધારવા આવ્યા છે એને બગાડવાનું કે છે, અને જે બગાડનારા ભેગા કર્યા છે એને બુદ્ધિ બગડે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અત્યારે ને અત્યારે મારું ગામ છોડી દે, અત્યારે ને અત્યારે મારું ગામ છોડી દે, નીકળી જાય અત્યારે ને અત્યારે. એ રસોઈ અડધી એમને એમ રહી ગઈ, અડધી રસોઈ એમને એમ રહી ગઈ. ને 3-4 સાધુઓ ગામ બહાર કાઢી મૂક્યા. એમની સીમ પૂરી થઈ, બીજી સીમ બીજા ગામની શરૂ થઈ. ત્યાં એક તળાવ, અને તળાવનો કિનારો, તળાવડી નાની જંગલની એક ઝાડ. એટલે 3-4 ભેગા થઈ અને પેલા પલળેલા લુગડા બુગડા હતા એ બધા આમ સૂકવ્યા, પેલા નાહેલા સવારે અને બેઠા. એટલે એક સાધુ કકડી ઉઠેલો, સાલાનું સત્યાનાશ જજો. એટલે પેલા મોટા સાધુ કે છે એવું ના બોલાય, એવું ના બોલાય ભાઈ, આપણાથી કોઈને શ્રાપ ના અપાય. અરે જુઓ ને તમને કેટલા ફળ પડ્યા છે, મને માર્યો હોત તો સારું હતું, પણ તમારું જુઓ ને કેટલા ચામડાના ઉપર કેટલા લીટા પડી ગયા છે. એટલે ફરી એક બીજા સાધુએ કહ્યું, અરે એ તો મરેલો જ છે, એનું સત્યાનાશ શું કાઢવાનું હતું, એનું તો સત્યાનાશ ગયેલું જ છે. કેમ? કે એને દીકરીએ દીવો નથી, એને તો દીકરીએ દીવો નથી, વાંચ્યો છે અને મરે એટલે એનું સત્યાનાશ ગયેલું જ છે. એટલે પેલા મોટા સાધુ છે ને, એ મોટા સાધુ કહે છે એવું ના બોલશો, આવો આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ, ભગવાનને કહીએ એના ઘરમાં પારણું બંધાજો. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. જેને 16 ઉઠ્યા છે ને એ કહે છે કે આવો આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે એના ઘરમાં પારણું બંધાજો. અને બધાએ ભેગા થઈને ત્યાં પ્રાર્થના કરી, હે ભગવાન આ રાજાના ઘરમાં પારણું બંધાજો. એટલું જ નહીં, પણ એ સંતે કહેવડાયું રાજાને, જો તારા ત્યાં 10 મહિનાની અંદર છોકરો જન્મે અને આવો ચાઠા વાળો છોકરો જન્મે તો ખાતરી કરજે ભગવાનનો આપેલો છે, મારો આપેલો નહીં, ભગવાનનો આપેલો. કોઈના સાથે કેવડાવી દીધું. પછી તો સંતો ચાલી ગયા. વૈરાગ્યની આ નિશાની છે. વૈરાગ્ય જયારે વધે ને ત્યારે દ્વેષ વૃત્તિનો ક્ષય થાય. હવે હમણાં શ્રાપ આપ્યો હોત તો, શ્રાપ આપ્યો હોત, અરે એ તો બધા આપે, છોકરું આપે છે, રાત દિવસ છોકરું આપે છે. અને આ બહેનો તો બોલતી જ હોય. અત્યારે શહેરની બહેનો એટલું ના, ગામડાની બહેનો બહુ બોલે, તને જીવડા પડે, એવું શું શું બોલે બધું. ઓહો. અને કેટલીક વાર તો એના છોકરાને જ કરે, નખોદિયા. અરે એ નખોદિયાનો અર્થ સમજો છો? તારા સગા છોકરાને કહે છે, અપલક્ષણ કહેવાય એને. વાણીના ગામડાની બહેનો બહુ અપશબ્દો બોલતી હોય, પુરુષો બોલતા હોય. એક પટેલની ગાડામાં બેઠેલો, પેલું બળદ ગાડું હોય ને એમાં બેઠેલો, એટલે એક ગામથી બીજા ગામ જવાનું બેઠેલો, ને થોડી થોડી વાર થાય ને પેલો પરણો મારે, અને પછી તારો ધણી મરે, તારો ધણી મરે. મેં કહું આ કહો કે ના કહો, એના દુશ્મનનો બળદ લાવેલો હોવો જોઈએ. એનો માગીને લાવ્યો હશે અને એની સાથે દુશ્મનાવટ હતી. મેં કહું પટેલ આ બળદ કોનો? કે બાપુ મારો છે. એનો ધણી કોણ? કે હું છું. ત્યારે તમે કહો છો કે તારો ધણી મરે એટલે કોણ મરે? તો એમ કહેવાય એમ કે મારા બાપુ બોલતા હતા મને આદત પડી ગઈ, મારા બાપા એવું બોલતા હતા મને આદત પડી ગઈ છે. હવે યાદ રાખજો બધું, હો આ બધા કથા સાંભળો તો બધું યાદ રાખજો પાછા. બરાબર ટાઈમે એને છોકરો જન્મ્યો, રાજા પેલા દરબારને. અને છોકરો જન્મ્યો, જે નિશાની આપેલી એ જ ચાઠા વાળો, એ જ લાખા વાળો, એ જ પ્રકારનો. અને પછી પટેલ તારા ગુરુને બોલાય, મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું, મને ભાન ન રહ્યું, મને લોકોએ ચડાયો, ઉશ્કેર્યો, અને તારા ગુરુને બોલાય. પટેલ કે ગુરુ ના આવે, હવે આ ગામમાં તમે અપમાન કર્યું, હવે આવતા હશે, પણ ના તું ગમે એમ કર પણ એમને બોલાય. અને ગયા. રાજાએ આમંત્રણ આપ્યું છે, આવશો? કે આવીશ, જરૂર આવીશ. આ સંત પણ આ વૈરાગ્ય છે, આ વૈરાગ્ય છે. અને જયારે એ ગામમાં આવ્યા, પેલા રાજાએ દરબારે મોઢામાં ખાસડું લીધું, મોઢામાં ખાસડું લઈને સ્વાગત કર્યું. મૂકી દો મારા રાજા, દરબાર મૂકી દો, આ તમને ના શોભે. બાપુ મેં બહુ પાપ કર્યું, મેં બહુ અનર્થ કરી નાખ્યો, હું અજ્ઞાની પ્રાણી, હું તુચ્છ પ્રાણી, મને ભાન ન રહ્યું. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. એટલે જયારે વૈરાગ્ય વધે ત્યારે એની બે વૃત્તિઓ, એક તો એના સંબંધ છે ને એમાંથી સ્વાર્થ ઓછો સમાપ્ત થઈ જાય, અને દ્વેષ વૃત્તિ છે, દ્વેષ વૃત્તિ ખતમ થઈ જાય, ઓછી થઈ જાય. હવે જયારે વૈરાગ્યની જગ્યાએ વિષાદ વધે ત્યારે શું થાય?
નોટ કરજો. ત્યારે કર્તવ્ય ભ્રષ્ટ થાય, કર્તવ્ય ના કરે. બસ મારે હવે દુકાને નથી જવું, મારે હવે નોકરીએ નથી જવું, મારે હવે આ નથી કરવું, મારે હવે ખેતરે નથી જવું. બસ આ વિષાદ છે, વૈરાગ્ય નથી. ભગવદ્ ગીતાનો આ પાયો છે, વિષાદ છે. મારા એક ઓળખીતા સજ્જન છે, એવા વૈરાગ્યના એવા રવાડે ચડી ગયા ને એવા નોકરીમાં 2-3 હજાર રૂપિયાનો પગાર રાજીનામું આપીને હરદ્વાર ભેગા ફરી એની પત્ની વરી ડાહી કંઈક સમજી અને પેલા ફેક્ટરી હતી એના મેનેજરને એ બધા સમજ્યું કે આ તો કોઈના રવાડે ચડી ગયેલો છે, એટલે 15 દિવસ મહિનો રહી પાછા આયા, નોકરીમાં રાખી લીધા. આજે બરાબર છે. પણ જો એ 2.5-3 હજાર રૂપિયાની નોકરી છોડી દીધી હોત તો હરદ્વારમાં બધાના ભેગા એ ભિક્ષાન દેહી. પછી રહીને યાદ આવોત કે બહુ ભૂલ કરી નાખી હો, બહુ ભૂલ કરી નાખી હો. હું તમને એવો વૈરાગ્ય ચડાવવા નથી આવ્યો. અને મારે ત્યાં તો કેટલાય સાધુ થવા આવે અને સમજાવીને ઘેર પાછો મોકલું, સમજાવીને. તો મેં 50નું ટોળું ઉભું કર્યું હોત, 100નું ટોળું ઉભું કર્યું હોત. પટેલના છોકરા ઘણા આવે. હમણાં જ એક આવ્યો હતો, અહીં નજીકના જ ગામનો હતો, પણ નામ નહીં દઉં, પછી તમે તપાસ કરવા લાગી જાઓ. એના પહેલા એક આવ્યો હતો, પૈસાદાર ઘરનો છોકરો હતો. એ અહીં ઉત્તર ગુજરાતનો, કઈ ઓળખતા હોય ને એટલે પેલું કંઈક થાય એટલે હેડો મહારાજના આશ્રમમાં જઈએ એમ. પછી એને 8-10 દિવસ રાખીને એનો મગજ ફેરવ્યો. જો બીજે કઈ ગયો તો ઝડપી લેશે લોકો, તરત જ તૈયાર જ છે, ચોટી કાપવા માટે તૈયાર જ છે. ઘેર જા, પાટીદારનો દીકરો છે, 2 પૈસા કમાજે, કંઈક અડધો પૈસો દાન કરજે, તારા મા બાપની સેવા કરજે અને તું શાંતિથી રહેજે. નહીં તો કોઈ ચક્કરમાં પડી ગયો તો આ કોટે કેડે પેલો ઘૂઘરો બાંધશે ને હાથમાં ખપ્પર આપીને ખણખાણ ઘેર લોટ માગતો કરી નાખશે, હલ્લે ભીખ માગતો કરી નાખશે. તું જ્યાં ઘર ભેગો થાય. એ ઘેર ગયો. ઘેર જઈને પછી બહુ સરસ કાગળ લખ્યો, બાપજી તમે મારું જીવન બચાવી લીધું. એના બાપે કાગળ લખ્યો, સારું થયું બાપજી, મારા છોકરાને તમે રસ્તે વાળી દીધો, નહીં તો કંઈક બીજે પાછો ચડી ગયો. એટલે વૈરાગ્ય અને વિષાદ, આ બેમાં બહુ મુદ્દાનો ભેદ છે. એક સિક્કાની 2 બાજુ છે. દેખાય તમને વૈરાગ્ય જેવો, પણ તમારા સંબંધ કાપી નાખે. તો પેલી વિદ્યાનગર વાળી બેન આવી, એ વાત રહી જતી હતી. મને કે હવે બોલતા નથી, ગુમસુમ ઘરમાં બેસી રહે છે, અમારા સંબંધમાં હવે રસ નથી રહ્યો, નિરસતા આવી ગઈ. છોકરું બિચારું વાલ કરીને નજીક જાય છે તો આમ કરે છે, છોકરાના સામુ જોતા નથી. એ મારું ઘર બળી ગયું બાપજી, સત્સંગના નામે મારા ઘરમાં આગ લાગી ગઈ, હું મારે કરવું શું? મેં કહ્યું જો તું બીજું કઈ ના કરીશ, પણ મારા પુસ્તકો ખરીદ અને લઈ જઈને ટેબલ ઉપર મૂકી દેજે. એમને વાંચવાનું ના કહીશ કે વાંચો વાંચો વાંચો, એમ વાંચવાનું ના કહીશ, એમને એમ ખાલી મૂકી દેજે. પુસ્તકો લઈ ગઈ, ખરીદીને મૂકી દીધા. એટલે કોઈ વાર આમ નજર પડે ને, થોડુંક નામે લોકો જાણે ને, થોડીક આકાંક્ષા હોય. એક વાંચ્યું, બીજું વાંચ્યું, ત્રીજું વાંચ્યું, ચોથું વાંચ્યું. પછી એને રસ પડ્યો, એમાં વાંચવા માંડ્યો. વાંચતા ફરી 6-1 મહિને પેલી બેન આવી, મને કે સુધરી ગયા હો, સુધરી ગયા, હવે અમારું ઘર સુધરી ગયું. એમ હવે છોકરાને રમાડે છે, મારી સાથે વાતો કરે છે. હવે એમ નથી કહેતા તું ઘર છોડીને જતી રહે, હવે એમ નથી કહેતા. પેલી જગ્યાએ જતા બંધ થઈ ગયા. મેં કહ્યું આ તો ઘર બરબાદ કરવાના ધંધા છે, આથી ઘર આબાદ નહીં થાય. મોક્ષ તો કોઈને મળશે, પણ અહીં તો હોળી લાગી ગઈ. મર્યા પછી જેને મોક્ષ મળવો હોય એને મળશે, પણ અહીં તો હોળી લાગી ગઈ. એટલે આ વિષાદ છે, વૈરાગ્ય નથી. અને વૈરાગ્ય નથી એટલે કૃષ્ણે જે પહેલો જે શરૂઆત કરી એ શું કર્યું ખબર છે? કૃષ્ણે જે પહેલો ઉપદેશ શરૂ કર્યો છે ને, કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમેપસ્થિતમ અનાર્ય જુષ્ટ મસ્વર્ગ્ય મકીર્તિ કર્મ અર્જુન. બહુ સુંદર શ્લોક છે. અર્જુન, હે અર્જુન, કુતસ્ત્વા કશ્મલમિદમ ઇદમ કશ્મલમ વિષમે સમેપસ્થિતમ. આ વિષમ સમયમાં, આવા ભયંકર સમયમાં આ કશ્મલતા તને ક્યાંથી ઉભી થઈ? આ કાયરતા તારામાં ક્યાંથી આવી હતી? વિષમે સમુપસ્થિતમ. આવા સમયમાં આ કાયરતા, આ કદર્યતા, જરાક તો વિચાર કર. અનાર્યમ. અર્જુન, જે તું માર્ગ અપનાવવા માંગે છે ભિક્ષાવૃત્તિનો, જે તું માર્ગ અપનાવવા માંગે છે નિવૃત્તિનો, જે તું માર્ગ અપનાવવા માંગે છે આ યુદ્ધને છોડીને
આ જવાબદારીને છોડીને જંગલમાં જવાનો એ તો અનાર્યોનો માર્ગ છે, આર્યોનો માર્ગ નથી. અનાર્યમ અજુષ્ટમ અનાર્ય જુષ્ટ, એ અનાર્યોના દ્વારા સેવિત છે, આર્યોનો માર્ગ નથી. એ શ્રેષ્ઠ પુરુષોનો માર્ગ. અસ્વર્ગ્ય, એ તો સ્વર્ગ નરક આપનારો છે. તું અત્યારે જો યુદ્ધ છોડીને ચાલ્યો જઈશ તો નરકનો અધિકારી થઈશ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિ મા ત્વામ પ્રપન્નમ. અર્જુન, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. જે એક એક શબ્દ છે ને એ વખતનો બીજા અધ્યાયની શરૂઆતના જે શબ્દો છે ને એક એક યાદ. હા, કે છે કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તારા હૃદયની દુર્બળતા છે. અને ક્ષુદ્ર હૃદયની દુર્બળતા ઉભી થઈ છે. મોટા મોટા પુરુષોને પણ આવું થતું હોય છે. મોટો પુરુષ હોય પણ કોઈ વાર લાગણી એને દુર્બળ બનાવી દે. લાગણીમાંથી પ્રબળતા અને લાગણીમાંથી દુર્બળતા. યાદ રાખજો, દ્રૌપદીના વાળ ખેંચ્યા, એમાંથી લાગણી ભભૂકી, એમાંથી આખું યુદ્ધ થયું. લાગણીમાંથી પ્રબળતા. તમારા 1000 રૂપિયા કોઈ દબાયા હોય, તમે બહુ મોટો ઝઘડો નહીં કરો, ચાલશે, મોડે વહેલા આવશે, મોડા આવશે, ચાલશે. તમારું અપમાન કોઈએ કર્યું હોય તો તમે ચાલશે, જવા દો ને. પણ તમારી સ્ત્રીનું અપમાન કર્યું હોય તો, તમારી દીકરીની છેડછાડી કરી હોય તો હવે ચાલશે એમ કહેવા દો ખરો. હવે જવા દો ને, ચાલશે. બીજી વાર કર્યું, હવે ચાલશે નહીં. લાગણી ભભૂકી ઉઠવાની છે, તરત જ લાગણી રોષમાં બદલાઈ જવાની છે. એ જ અર્જુન લાગણીના પૂરમાં શક્તિશાળી બન્યો છે. યુદ્ધ કરીશ, દુર્યોધનનો બદલો લઈશ, દુશાસનનો બદલો લઈશ અને દ્રૌપદીની ઈચ્છા પૂરી કરીશ. પણ એ જ અર્જુન લાગણીના બીજા છેડે આવીને કહે છે, ના, યુદ્ધ નહીં કરો, મારે યુદ્ધ કરવું. આ લાગણીનો બીજો છેડો. કૃષ્ણ એને શું કહે છે? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આ હૃદયની દુર્બળતા છે. અને સમર્થમાં સમર્થ માણસ પણ કેટલીક વાર લાગણીઓમાં દુર્બળ થઈ જતો હોય છે. સમર્થમાં સમર્થ માણસ પણ. એટલે નીતિકારને લખવું પડ્યું છે. બંધનાની ખલુ સંતિ, એ લોકે ઘણા બંધનો છે, ઘણા બાંધનારા છે, પણ પ્રેમનું જે બંધન છે, લાગણીનું જે બંધન છે ને, એના જેવું કોઈ મોટું બંધન દારૂ ભેદ નિપુણોપી સળંગ્રી નિષ્ક્રિયો ભવતી પંકજ કોશે. આ ભમરાને જુઓ, મોટા લાકડા કોતરી નાખે, કોચી નાખે કે નહીં? ભમરો છે, ઘૂ 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 કરી અને આમાં કાણું પાડી નાખે આ લાકડાને. પણ એ જ ભમરો પેલા કમળના ફૂલમાં બીડાઈ જાય પછી એ કોમળમાં કોમળ જે કમળની પાંદડી છે ને એને એ કોચી શકતો. દારૂ ભેદ નિપુણોપી સળંગ્રી નિષ્ક્રિયો ભવતી પંકજ કોશે. કોઈ એને કે તું તો મોટા મોટા લાકડા કાપી નાખે છે ને, આને કાપ ને, એને નહીં કાપી શકે. આ દુર્બળતા છે.